ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, પિક્કુ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે વડોદરાની ફેમસ સેવ ઉસળ બનાવશું। અમે વટાણા રાત્રે પલાળવા મૂકી દીધા હતા। પ્રેશર કુકરમાં વટાણાને બાફી લેશું। સરસ બફાઈ જાય એ માટે થોડી હળદર અને થોડી મીઠું એડ કરી દેશું। કઢાઈ ગરમ કરવા મૂકી દીધી, એમાં થોડું તેલ એડ કરી દેશું। રાઈ જીરુંનો વઘાર કરી લેશું। ત્યાર પછી એમાં ડુંગળી એડ કરી દેશું, કટ કરીને રાખી હતી। થોડું લસણ એડ કરી દેશું, થોડું આદું એડ કરી દેશું। એને બરાબર સાતળી લેશું। ડુંગળી અમારી બરાબર સતળાઈ ગઈ છે, એમાં આપણે ટામેટા એડ કરી લેશું। ટામેટાને બરાબર સાતળી લેશું। ટામેટા બરાબર ક્રશ થાય ત્યાં સુધી એને બરાબર હલાવી લેશું। ટામેટા બરાબર ક્રશ થઈ ગયા છે। હવે એમાં આપણે મસાલો એડ કરી દઈશું। થોડી હળદર એડ કરશું, થોડું ધનિયા પાવડર એડ કરશું, થોડો ગરમ મસાલો એડ કરશું, થોડું લાલ મરચું એડ કરશું તીખું વાળું, થોડું મીઠું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું, થોડો સેવ ઉસળ મસાલો એડ કરશું। કલર સારો આવે એ માટે આપણે થોડું કાશ્મીરી મરચું એડ કરી લેશું। બરાબર મિક્સ કરી લેશું। મસાલો સારી રીતે મિક્સ થઈ જાય એ માટે થોડું પાણી એડ કરી લેશું। ગ્રેવી અમારી થોડી ઘાટી થાય એ માટે આપણે થોડું બેસણનો ગોળ કરી લેશું। પાણી થોડું એડ કરીને બરાબર એને મિક્સ કરી લેશું। મસાલો આપણો બરાબર તૈયાર થઈ ગયો છે, એને હલાવી લેશું। ગોળ તૈયાર થઈ ગયો છે, હવે આપણે એમાં ગોળ એડ કરી દઈશું। એને બરાબર એને મિક્સ કરી લેશું। મિક્સ કર્યા પછી થોડું પાણી એડ કરી દઈશું। જેટલી ગ્રેવી કરવી હોય એટલું પાણી એડ કરી દઈશું। હવે એમાં બાફેલા વટાણા એડ કરી દઈશું। વટાણાને બરાબર મિક્સ કરી લેશું। આપણે ઢાંકણ બંધ કરીને એને થોડીવાર માટે રહેવા દઈશું। વટાણા ઉકળે ત્યાં સુધી આપણે તરી બનાવી લઈશું। તરી બનાવવા માટે લસણ, ડુંગળી, આદુનો પેસ્ટ તૈયાર કરી લીધો છે। એક કડાઈમાં થોડું તેલ એડ કરી લીધું છે। ત્યાર પછી એમાં થોડી ડુંગળી એડ કરી દઈશું। ડુંગળીને બરાબર સાતળી લેશું। આપણી બરાબર સતળાઈ ગઈ છે, એમાં આપણે લસણ, આદુની પેસ્ટ એડ કરી દઈશું। બરાબર એને મિક્સ કરી લઈશું। ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને મિક્સ કરી લઈશું। ત્યાર પછી એમાં થોડા ટામેટા એડ કરી દઈશું।
બરાબર સાતળી લેશું. ડુંગળી ટામેટા બરાબર સતળાઈ ગયા છે. એમાં આપણે થોડી હળદર એડ કરી દઈશું, થોડું મીઠું એડ કરી દઈશું, થોડો સેવ ઉસળ મસાલો એડ કરી દઈશું, થોડું કાશ્મીરી મરચું એડ કરી દઈશું. કલર એનાથી સારો આવે. બરાબર એને સાતળી લેશું. તરીની ગ્રેવી કરવા માટે એમાં થોડું પાણી એડ કરી દઈશું. બરાબર આપણે એને મિક્સ કરી લેશું. દસ મિનિટ માટે ઢાંકણ બંધ કરીને આપણે બરાબર એને ઉકાળી લેશું. 10 મિનિટ થઈ ગઈ છે. આપણી તરી બરાબર તૈયાર થઈ ગઈ છે. આપણી સેવ ઉસળ તૈયાર થઈ ગઈ છે. વટાણા બી બરાબર ઉકળી ગયા છે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અમે તમારા માટે નવી નવી વાનગીની વિડીયો લાવતા રહીશું. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થોડું એમાં લીંબુ એડ કરી લેશું. થોડા ધાણા એડ કરી દેશું. સેવ ઉસળ આપણી રેડી થઈ ગઈ છે. આપણે એને હવે સર્વ કરી લેશું. પાઉં અમે તૈયાર લીધા છે. ડુંગળી અમે ઝીણી ઝીણી કટ કરી લીધી છે. થોડી તરી એડ કરી લઈએ.